અમરેલીના સાંસદ ભરત સુતરિયા અલગ અંદાજમાં દેખાતા કાર્યકર્તાઓ જે છે और प्यार करना है तो अपने आप करो, परमात्मा से कर, नफरत करने के लिए तो लोग है। પછી કાલ કોક એમ કે ભાઈ આ ભરતભાઈ પેલા ઇલેક્શનમાં પણ તમે મને એટલો ઘેરી લીધો તો 47 કરોડના વિકાસના કાર્યોનો કામ થાય ને ખાતમુહૂર્તો થતા હોય, આ કોઈ નાની સૂની કોઈ ઘટના નથી લીધી। સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જેના સાંસદ ભરત સુતરિયા કે જે અલગ અંદાજમાં દેખાયા છે, શેરો શાયરીના અંદાજમાં વિરોધીઓ પર એ વરસી પડ્યા છે। ખુલ્લા મંચ પરથી માઇકમાં એ શાયરી બોલી અને વિરોધીઓને સંભળાવતા જોવા મળ્યા। અમરેલીના સાંસદ ભરત સુતરિયા અલગ અંદાજમાં દેખાતા કાર્યકર્તાઓ જે છે તે પણ ક્યાંક ખીલી ઉઠ્યા હતા અને જેમાં બાબરા નગરપાલિકાએ નવા બિલ્ડિંગના કાર્યક્રમમાં સુતરિયા ખીલી ઉઠ્યા। શાયરના અંદાજમાં સુતરિયાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા। ચૂંટણી સમયે સુતરિયા સામે કરેલા એ પ્રચારનો હવે વળતો જવાબ જે છે તે મળી રહ્યો છે। શાયરીના અંદાજમાં વિરોધીઓને આડે હાથ લેતા સુતરિયા ખુલ્લા મંચ પરથી જોવા મળ્યા। કહ્યું, ના મેં બદલું તુમ વહી હો ક્યા, માના મેં ગલત હું તુમ સહી હો ક્યા। આ પ્રકારની વાત અને શેરો શાયરીથી સુતરિયા ચર્ચામાં આવ્યા। પછી સહન કરવાની શક્તિ જોઈએ ને, આ પ્રકારની વાત ભરત સુતરિયાએ કરી છે। ત્યારે અલગ અંદાજમાં બાબરા નગર સેવા સદનના કાર્યક્રમમાં એ ભરત સુતરિયા અલગ અંદાજમાં દેખાયા છે અને હાલ ચર્ચાનો વિષય બન્યા છે। શેરો શાયરીના અંદાજમાં વિરોધીઓ પર એ વરસ્યા છે તેવો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સાથે જ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા આ બંનેની પ્રતિક્રિયાઓ એક ખુલ્લા મંચ પરથી સામે આવી છે, જેમાં વિકાસની વાતો કરતા કૌશિક વેકરિયા દેખાય છે તો બીજી તરફ વિરોધીઓને આડે હાથ લેતા ભરત સુતરિયાએ શું કહ્યું સાંભળીએ બંનેને। करना है तो आगे बढ़ा, पीछे खींचने के लिए लोग थे। और प्यार करना है तो अपने आप करो, परमात्मा से कर, नफरत करने के लिए तो लोग है। એટલે આવા પણ માણસો છે। મેં કાલ કીધું હતું એટલે મને ખટકતું હતું એટલે મેં કીધું હતું। પછી કાલ કોક એમ કે ભાઈ આ ભરતભાઈ પેલા ઇલેક્શનમાં પણ તમે મને એટલો ઘેરી લીધો તો હું નહોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો, હું નહોતો સેવન કરતો એવું કરાવી દીધું હતું। મેં કોઈથી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ સામે તમે મને બેહાડી દીધો। પછી મારે કીધું આપણે ખેડૂના દીકરા છે, અમે ખેડૂ પછી ખેતી કરી જાણી પકવી જાણી, પછી જેવું છું એવું અમે લોકોને ભેળસેળ વાળું નથી ખવડાવતા એવા અમે હતા, એટલે તમે બધાએ મને પ્રેમ આપ્યો। પછી હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ થોડોક સ્ટ્રોંગમાં બોલો છો ના તેમ, એટલે મેં એના પાછું બીજું કીધું, મેં કીધું ક્યું ના મેં બદલું તુમ વહી હો ક્યા, ક્યું ના મેં બદલું તુમ વહી હો ક્યા, માના મેં ગલત હું તુમ સહી હો। એટલે મેં એને એ રીતે જવાબ આપ્યો। એટલે આમાં પછી તો હદ થઈ જાય આપણે, પછી સહન કરવાની કાંઈક શક્તિ હોવી જોઈએ ને। એટલે અમારા છે ને અહીંયા ટીમ બેઠીને કૌશિકભાઈના વિસ્તારની અંદર હું તમને કહું તો અટાણે 2500 કરોડે પૂગ્યા છે, જનકભાઈ છે એ 2300-2400 કરોડ રૂપિયા પૂગ્યા છે, બધાય ધારાસભ્ય એટલે પૂગ્યા છે। તમે ગમે હું ગારિયાધાર જાઉં, મવા જાઉં તો લોકો એમ કહે છે કૌશિકભાઈ કે અમરેલીની અંદર વિકાસ ભરપૂર દેખાઈ રહ્યો છે અટાણે, અને આ સત્ય વાત છે, ભૂલ્યું નથી। આ હું બોલ્યો આંકડા એ તમે કાલે કાઢી શકશો છે, આ હું બોલ્યો આંકડા કાલે કાઢી શકશો। કાલે જનકભાઈને 30 કરોડ રૂપિયા આપ્યા, 16 કરોડ બાબરામાં આપ્યા, 14 કરોડ લાઠીમાં આપ્યા, કાલની જ વાત છે। એટલે પેલા તો આપણી પાસે રકમ જ નહોતા આપતા કોઈ, અને હું કહું કે રકમ કદાચ સરકારને દેવી હોય પણ આપણે માગવાની ઓલી નહોતી। અમે શું છે આપણે ન કીધું, અમે ઇતિહાસને કદાચ અમે ઓલું ન કરતા, પણ અમને કામ કઈ રીતે સરકારમાં લાવવાની એ અમારી આવડત છે। અમે અહીંયા 5 ધારાસભ્યનું હું અને સંગઠનના પ્રમુખ ગમે ટેબ્લેટ આવી આખા વિધાનસભાની અંદર નામ છે કે આ લોકો ટીમ બનીને આવે છે અને કામ લઈને જ આવી। પછી કૌશિકભાઈને કાંઈ બાબરાનું કામ હોય તો કૌશિકભાઈ અરે આવે એવું ન આવે એવું નહીં, આવવાનું જ। જાફરાબાદનું કામ હોય તો આવવાનું, બધા ટીમ બનીને આવી। એટલે તમારા બધાના આશીર્વાદથી આવા સુંદર મજાના કામ થાય છે। આવનારા દિવસોની અંદર હજી બાબરાને આપણે સુંદર બનાવી અને આપણા જ ભાઈઓ સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ છે
એ અહીંયા આવીને કેમ ધંધો કરે, આપણે એની માટે એક મોડલ બાબરા બનાવીને જવું છે. અને આ બાબરા એવું બને કે સુરત અને મુંબઈ અમદાવાદ વાળાને અહીંયા રહેવાનું મન થાય એવું બાબરા આપણે મૂકીને જવાનું છે. એટલું કઈ વિરમું અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિકાસ માટે આમ આપણે કહીએ ને દેશી ભાષામાં કે કોથળો ખોલી દીધો છે, ગાહડી ખોલી દીધી છે, એ પ્રકારની શરૂઆત બહુ ઝાઝા ટાઈમ પછી આપણે અમરેલી જિલ્લાની અંદર જોવા મળી રહી છે. માત્ર બાબરા નગરપાલિકાની અંદર 47 કરોડના વિકાસના કાર્યોનો કામ થાય અને ખાતમુહૂર્તો થતા હોય, આ કોઈ નાની સૂની કોઈ ઘટના નથી મિત્રો. તમે કેટલા એક્ટિવ છો, કેટલા તમે જાગૃત છો, એનું જનકભાઈ આ સર્ટિફિકેટ તમને આપી શકે છે. હમણાં ભરતભાઈ વાત કરી કે કાલે 30 કરોડના બીજા નવા રોડ લઈ આવ્યા, અમારા ધ્યાનમાં નથી એવું. એટલે એટલા એક્ટિવ ધારાસભ્ય તમારા વિસ્તારના થઈ ગયા છે કે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે મિત્રો. એમના માટે આપણે એમને અભિનંદન આપવા પડે. ખાસ કરીને સુંદર બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું લોકોની સુખાકારી માટે. જે રીતે નગરપાલિકાની અંદર લોકો સાથેનું જોડાણ હોય છે,